નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે ફરી એકવાર તમારા માટે 5 પાંડવોની સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. જ્યારે તેઓ વનવાસ જતા હતા. તો ચાલો મોડો ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર્સ આ વિડીયો શેર કરજો. મને ચોક્કસ ખબર છે કે આ કલયુગની ભવિષ્યવાણીનો ખુલાસો જે યુધિષ્ઠિરે કર્યો ને, આ પૌરાણિક કથા તમે નહીં જ સાંભળી હોય. તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ. જ્યારે 5 પાંડવો અને દ્રૌપદીને એક વનવાસ મળ્યો ને, ત્યારે વનમાં ભટકતા ભટકતા એક મોટો મહેલ દેખાણો. એ મહેલ દેખાણો તો ભીમ આતુર થઈને યુધિષ્ઠિર આગળ પરવાનગી માંગે છે. ભાઈ, મારા મહેલ જોવો છે, હું જાઉં કે? યુધિષ્ઠિર કહે, ભાઈ જા, મને શું વાંધો, જલ્દી આવતા રહેજો, કાંઈ વાંધો નહીં. ભીમ અહીંયા મહેલ જોવા જાય છે. અહીંયા દ્વારપાલ હોય છે. મહેલના 4 અલગ અલગ દિશાઓ હોય છે. તમે એક જ દિશામાં જઈ શકો ને જે પણ જોવો એની વ્યાખ્યા આપવી પડશે. ભીમ કે કાંઈ વાંધો નહીં, જો વ્યાખ્યા નહીં આપી શકો તો તમને જેલમાં બંધી કરી દેવામાં આવશે. ભીમ કે કોઈ વાંધો નહીં, હું વ્યાખ્યા આપીશ. કે ભીમ પહેલી દિશામાં ગયો. ત્યાં જઈને જોયું તો 2 નાના કૂવા હતા અને એક મોટો કૂવો હતો. મોટા કૂવામાં પાણી આવે અને મેં મોટા કૂવામાંથી 2 નાના કૂવા આખા ભરાઈ જાય. પણ જ્યારે નાના કૂવામાંથી મોટા કૂવામાં પાણી 2 ભરે ને તો એ કૂવો આખો ભરાય નહીં. આ સાંભળીને, આ જોઈને ભીમને કાંઈ ખબર પડી નહીં. પાછો આવ્યા દ્વારપાલ આગળ. એ કે મેં 3 કૂવા જોયા પણ મને કાંઈ ખબર પડતી નથી. શરત અનુસાર દ્વારપાલે એને જેલમાં નાખી દીધો. થોડી વાર પછી અર્જુન આવ્યો. અર્જુને દ્વારપાલને કીધું કે મારે મહેલ જોવો છે. સેમ શરત દ્વારપાલે અર્જુન પાસે રાખી. જે પણ તમે જોવો એનું વ્યાખ્યાથી વર્ણન કરવું પડશે. જો તમે નહીં કરી શકો તો તમારે જેલમાં બંધી બની જવું પડશે. તો કે કાંઈ વાંધો નહીં. બીજી દિશામાં અર્જુન ગયો. અર્જુન ગયો તો આખું ખેતર હતું. એક બાજુ બાજરું અને એક બાજુ મકાઈ વાવી હતી. હવે બાજરાના ડોડામાં મકાઈ ઉગેલી હતી અને મકાઈના ડોડામાં બાજરો ઉગેલો હતો. આ જોઈને જે અર્જુન છે એ સ્તબ્ધ થઈ ગયો, પણ કંઈ ખબર પડી નહીં. પાછો આવ્યો અને દ્વારપાલને પૂછ્યું કે આવું હતું પણ મને કંઈ ખબર પડી નહીં. શરત મુજબ દ્વારપાલે એને પણ જેલમાં નાખી દીધો, બીજા ભાઈને. હવે ભીમ અને અર્જુન બે ભેગા થઈને બેઠા છે. ત્રીજો ભાઈ સહદેવ આવ્યો કે મારે મહેલ જોવો છે. એ કે કાંઈ વાંધો નહીં, તમે જે પણ જોવો એનું તમારે વ્યાખ્યા રીતે વર્ણન કરવું પડશે. કોઈ વાંધો નહીં. કે સહદેવ ગયો. એક ગ્રાઉન્ડ હતું, એમાં ગાયો ચરતી હતી. ગાય છે એ એની વાછડીનું દૂધ પીતી અને પેટ ભરતી. નોર્મલી ગાયનું દૂધ એની વાછડી પીવે, પણ આમાં નાનું વાછડાનું દૂધ ગાય પીને એનું પેટ ભરતી. આ વસ્તુ સહદેવને કંઈ સમજ ન આવી. પાછો આવ્યો કે આવી રીતના ગાય વાછડીનું દૂધ પીતા હતા પણ મને કંઈ ખબર ન પડી. એને પણ જેલમાં નાખી દીધો. હવે ભીમ, અર્જુન અને નકુલ જેલમાં હતા. અલા, ભીમ, અર્જુન અને સહદેવ. ચોથો ભાઈ આવ્યો નકુલ. મારે કે મહેલ જોવો છે. કાંઈ વાંધો ન, જોવો, પણ જ્યાં પણ જાઓ, જે પણ તમે જોવો ને એની વ્યાખ્યા કરીને મને આ સમજાવવાની છે, નકર તમને જેલમાં પૂરી દેવામાં આવશે.
નકુલ કે કોઈ વાંધો નહીં. નકુલ ચોથી દિશામાં ગયો. ચોથી દિશામાં એ જોયું કે નાના એવા ચાંદીના સિક્કા ઉપર મોટો એવો સોનાનો પથ્થર, આજુબાજુ નમતો પણ પડતો નહીં. એક નાના એવા ચાંદીના સિક્કામાં મોટો એવો સોનાનો પથ્થર ઊભો હતો. ઘડીક વાર આ બાજુ નમે, ઘડીક વાર આ બાજુ નમે, ઘડીક વાર આ બાજુ નમે, પણ પડતો નહીં. નકુલ પાછો આવ્યો. દ્વારપાલને કીધું આવું હતું પણ મને કંઈ સમજ ન આવી, એટલે નકુલને પણ જેલમાં પૂર્યું. ચારે ભાઈઓ જેલમાં બેઠા છે. થોડી વાર થઈ અને યુધિષ્ઠિર કે મારા ચારે ભાઈઓ જેલમાં મહેલ જોવા ગયા છે પણ આવ્યા નથી. ચાલો ને હું પણ જોઉં કેમ નથી આવ્યા. એ યુધિષ્ઠિર અને દ્રૌપદી મહેલમાં ગયા કે મારા ચાર ભાઈ આવ્યા હતા. તો કે હા, કે મહેલ જોવા આવ્યા હતા પણ મહેલની શરત મુજબ એ વ્યાખ્યા ન દઈ શકે, એટલે ચાલે જેલમાં છે. કે હું મળી શકું? તે કે હા. જેલમાં જઈને ભીમને મળ્યો અને ભીમે એનો પરિચય આપ્યો. બીજાનો અર્જુનનો પરિચય આપ્યો, ત્રીજાનો સહદેવનો, નકુલનો પરિચય આપ્યો. યુધિષ્ઠિર બધું જ સમજી ગયો અને એની વ્યાખ્યા દ્વારપાલને આપવા માંડ્યો કે પહેલી વસ્તુ કે પેલા જે 3 કુવા જોયા ને, એનો મતલબ એવો થાય છે કે કળિયુગમાં એક બાપ 2 પુત્રનું પેટ ભરી શકશે, પણ 2 પુત્ર એક બાપનું પેટ નહીં ભરી શકે. આ પહેલી કળિયુગની નિશાની. બીજું અર્જુને જોયું હતું કે એક ખેતરમાં 2 ભાગમાં, એકમાં મકાઈ ને એકમાં બાજરો વાયો હતો. બાજરાના ડોંડામાં મકાઈ ઉગેલી હતી ને મકાઈના ડોડામાં બાજરો ઉગેલો હતો. એ કે કળિયુગમાં દલિતની છોકરી ઉચ્ચ વર્ણના ઘરને, ઉચ્ચ વર્ણની છોકરી દલિતના ઘરે પરણશે. આ કળિયુગની બીજી નિશાની. ત્રીજી વ્યક્તિ કે ગાય વાછરડાને એના ધાવતી હતી. તો કે ત્રીજા વસ્તુની વ્યાખ્યા એ છે કે કળિયુગમાં દીકરીના ઘરે એની માં ખાશે. આ ત્રીજી નિશાની છે કળિયુગની. અને આનો ખુલાસો યુધિષ્ઠિર કરે છે. અને ચોથા વ્યક્તિ જે નકુલનું હતું કે ચાંદીના સિક્કા ઉપર સોનાનો મોટો જબરો પથ્થર નમે છે પણ પડતો નથી. કળિયુગમાં ઘણા બધા પાપ થશે અને ધર્મનો નાશ થશે, પણ ધર્મનો સંપૂર્ણ નાશ થશે જ નહીં. પથ્થર ઉપર એક નાના એવા ચાંદી ઉપર મોટું એવું ચાંદી, ઘણી બધી સંપત્તિ હશે, મોહમાયા હશે. કળિયુગમાં ઘણા બધા પાપો થતા હશે, પણ જેમ ચાંદીના સિક્કા ઉપર એક પથ્થર ટકી રહી છે ને, આટલો બધો ભારે પથ્થર હોવા છતાં પણ નમતો નથી, પડી નથી જતો, એવી રીતે ઘણા બધા પાપ થવા છતાં સંપૂર્ણ ધર્મનો નાશ નહીં થાય. આ કળિયુગની ચોથી વ્યાખ્યા છે. આ ચારે ચાર વ્યાખ્યા દ્વારપાલને યુધિષ્ઠિરે આપી અને કીધું કે આ ચારે ચાર વ્યાખ્યા કળિયુગની છે અને આ કળિયુગની વ્યાખ્યા છે. યુધિષ્ઠિરે આ ચારે દિશામાંથી કળિયુગની વ્યાખ્યાનો ખુલાસો કર્યો અને ચારે ભાઈઓને ભીમ, અર્જુન, નકુલ અને સહદેવને જેલમાંથી છોડી મૂક્યા. તો આ ચારે ચાર કળિયુગની વ્યાખ્યાની પૌરાણિક કથા જો તમને ખબર હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને જેને ન ખબર હોય તો ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અને તમારા પુત્રને, પૌત્રને આ સ્ટોરી જરૂર સંભળાવજો. કદાચ આપણી પૌરાણિક કથામાં એમને કંઈક શીખવા, કંઈક જાણવા મળે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.